શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રની કથાઓ ચાલી રહી છે. શાસ્ત્રકારોએ ત્રણ વસ્તુને અતિ દુર્લભ કહી છે. દુર્લભ એટલે મળવી ઘણી કઠણ હોય. પૈસા દુર્લભ છે કે સુલભ? દુર્લભ છે ને. પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. એવી જ રીતે દુર્લભ વાલા ભક્તજનો ત્રણ વસ્તુ છે. દુર્લભમ ત્રયમેવેદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ શ્રય. આ ભૂમંડળની અંદર વાલા ભક્તજનો ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે. એક તો મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ અને ત્રીજું મહાપુરુષ સંશ્રયત્વ. પેલા તો મનુષ્ય થવું કઠણ છે. આપણે ઘણાઈને કહેતા હોય ને માણા જેવો થા. હોય મનુષ્યના શરીરમાં પણ લક્ષણ મનુષ્યના હોય નહીં. કદાચ માણસ હોય તો એમાં મુમુક્ષુતા આવી એ કઠણ છે. અને આ બે હોય તો મોટા પુરુષને સત્સંગ મળવો એ કઠણ છે. સૌભરી ઋષિ હતા. મનુષ્યપણું તો હતું, મુમુક્ષુતા પણ કેટલી હતી. 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં બેસીને તપ કર્યું. હવે આટલી મુમુક્ષુતા તો તમારી ને મારી હશે નહીં. 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કરવું. પણ વાલા ભક્તજનો, મોટા પુરુષનો યોગ નહોતો તો શું થયું? સૌભરી સોસાયટી થઈ. માટે આ બધું મળે, પણ મોટા પુરુષનો સમાગમ મળવો એ તો અતિ દુર્લભ છે. અને કદાચ કોઈક જીવ એવું માને કે આ સત્સંગમાં રહીને મને શું ફાયદો છે. વિહારી લાલજી મહારાજ લખે, સત્સંગમાંથી જન કોઈ જાશે, સત્સંગને શું નુકસાન થશે. સમુદ્ર જો મગર તો રિસાય, સમુદ્રને ખામી કશી ન થાય. સમુદ્રની અંદર મગર રહેતા હોય અને મગર બધાએ ભેળા થઈને નક્કી કરે કે આપણે સમુદ્રમાંથી નીકળી જવું છે, એટલે સમુદ્રને ખામી પહોંચે, સમુદ્રને નુકસાની પહોંચે. એને પહોંચે. એમાં સત્સંગ અતિ દુર્લભ છે. આમાં રહ્યો જીવ જો એમ માને કે મારા લીધે આ સત્સંગ હાલે છે, એ હું નીકળી જાઉં તો આ સત્સંગનું ધનોત પનોત નીકળી જાય. પણ એમ કાંઈ થતું નથી. વચનામૃત 48માં મહારાજ કહે કે આવા બ્રહ્મવેતા સંત અને આ સત્સંગ મળવો એ અતિ દુર્લભ છે. મહારાજ કે સર્વે સાધનનું ફળ રૂપ તો આ સત્સંગ છે. અમરેલીની બાજુનો પ્રદેશ એટલે વાળાક પ્રદેશ કહેવાય. ત્યાંનું ચારા દીકા કરી અને સુંદર મજાનું નાનું ગામ નાનું, પણ માણસના નેહ મોટા. એટલા માટે જ તો સાહિત્યકારોએ લખ્યું, એક વાર તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળ. મન નાના હોય પણ વાલા ભક્તજનો ઘણી વાર હૃદય બહુ મોટા હોય. અને જ્યાં હૃદય મોટા હોય ને ત્યાં મારા મહારાજ આવે.
મન નાના હોય ને મારા પ્રભુ આવતા નથી. જીવન ભગતે મહારાજના માટે મઠનો રોટલો તૈયાર કર્યો. એ ઉપર મેડી ઉપર મહારાજ બેઠા હશે, દર્શન કર્યા છે ને, આગળ દાદરા છે, આખી સભા ભરાઈને બેઠી હતી ને મહારાજે કીધું જીવન ભગત લાવો લાવો રોટલો. હવે કેનો રોટલો હતો? મઠનો. ગરમા ગરમ ભાવે, કડક થયા પછી તોલા તોડી નાખે એવો હોય. અને ઈ ભગતે હવારે બનાવ્યો હશે ને લઈને આવ્યા છે. અને મહારાજ પાછા ઉપર બેઠા બેઠા મહારાજે હાથ કરી રોટલો લીધો અને મહારાજ રોટલો જેમાં. હવે એક નગર શેઠિયો ત્યાં બેઠો હશે, એને એમ કે મહારાજને મઠનો રોટલો ભાવે છે. અરે ભાઈ, તને નથી ભાવતો તો ભગવાનને ક્યાંથી ભાવે? છતાંય મહારાજને માટે રોટલો લેવાનું એની પત્નીને કીધું કે તું મઠનો રોટલો બનાય, મહારાજને મઠનો રોટલો ભાવે. અરે પણ આપણે ઘરે ક્યાં તાણ છે, મહારાજને સારા થાળ કરીને જમાડો ને. તો કે ના, કરવો તો મઠનો રોટલો છે. અને મઠનો રોટલો કરીને મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજે તો પેલા હામું ન જોયું, મહારાજ આમ જોઈને બેઠા. અરે મહારાજ, આ મઠનો રોટલો. મહારાજ હામું જોવે જ નહીં. છતાંય આગ્રહ કરીને મહારાજને હાથમાં મઠનો રોટલો આપ્યો. મહારાજે મઠનો રોટલો લઈને જવા દીધો સીધો તળાવમાં. અરે મહારાજ, મહારાજ કે તારામાં ક્યાં ભાવ હતો? ભગવાન છે તો ભાવના ભૂખા છે. ભાવ કે બસ में हे भगवान, भाव बिन सब कुछ झूठो, झूठा सकल याराध, और भाव होय तो पाषाणों में, और भाव होय तो पाषाणों में, प्रगट होय भगवान, भाव के बस में है भगवान. ભગવાન છે તો ભાવના ભૂખા છે, વસ્તુ પદાર્થના ભૂખા. આ ગામની અંદર સામંત પટેલ કરીને એક હરિભગત વસે. પ્રથમ તો નિશ્ચય હતો નહીં, અને ગામમાં નિશ્ચય થાય કેમ? પહેલા તો જે કરવાનું હશે બધું કરતા હશે, એકય કુલક્ષણ બાકી નહીં રાખ્યું હોય. પણ બરોબર એ વખતે સદગુરુ કૃપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેમની ભેળા વિચરણ કરતા એવા મહાસમર્થ સંત. સ્વામીની ખૂબ મોટી ઉંમર. મહારાજે પૂછ્યું, સ્વામી અમારી મૂર્તિનો કેટલો અભ્યાસ છે? મહારાજ, જે દી આ શરીરમાં જીવને મમત્વપણું તૂટે, હું પણું મટે, જ્યાં સુધી જીવને હું પણું છે ને જેટલું ચિંતવન થાય ને મહારાજ, એટલું ચિંતવન મને તમારી મૂર્તિનું થાય છે. કેમ થાય? આપણે ટ્રાય કરવી છે એટલું ચિંતવન કરવાનું અશક્ય છે હો. કારણ કે દેહને કોઈ દી હું પણ મટતું. મહારાજ, મને એટલું તમારી મૂર્તિનું ચિંતવન થાય છે. કેવા સંત હશે! અને સંત વિચરણ કરતા કરતા વાલા ભક્તો આ ચારાદીકા ગામમાં પધાર્યા. એમાં સામંત પટેલ એને જોયો, સંતોને એની ઉપર કૃપા થઈ. સાધુને થયું કે આને ભગવાન બેટાડ્યા. કીધું ને, મનુષ્યત્વ હતું પણ સાધુ મેળા તો મુમુક્ષુતા આવી અને સત્સંગય મેળ્યો. અને સત્સંગનું ફળ વાલા ભક્તજનો એવું છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખે છે, સતસંગ વિના, સતસંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. સતસંગ વિના, સતસંગ વિના,
જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. મન માન તજી, મન માન તજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માન તજી, મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. સત્સંગની કિંમત શાસ્ત્રની અંદર તો અનંત ગણી લખી છે. ખટવાંગ નામે રાજા થઈ ગયા. દેવતાઓએ યુદ્ધની અંદર આ ખટવાંગ રાજાને બોલાવ્યા. એટલા શૂરવીર ને એટલા સમર્થ પ્રતાપી મહારાજા. દાનવો સામે યુદ્ધ હતું અને એ વખતે લડવાને માટે ખટવાંગ રાજા પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં ગયા છતે દેહે. હવે કેવા સમર્થ હશે? અસુરોના અસ્ત્રની સામે લડવું કઈ સહેલી વાત થોડી છે. લડવાને માટે ગયા. યુદ્ધ પૂર્ણ થયું. પૂછ્યું મારું આયુષ્ય કેટલું? તો કે 2 ઘડી. 2 ઘડી મારું આયુષ્ય છે, મારે મારું કલ્યાણ કરવું છે. સત્પુરુષ પાસે ગયા. 2 ઘડી સત્સંગ કર્યો ને વાલા ભક્તજનો સત્સંગ પૂર્ણ થયો. આકાશ માર્ગેથી વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયા. 2 ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી કટે કોઠીઓ પરાન. જો 68 તીરથ ફરી આવે, જો 68 તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરીને નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે, તેનો જીવપણો કે દિન વજાવે, તેનો જીવપણું કે દિન વજાવે. સતસંગ વિના, સતસંગ વિના, જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના વાલા ભક્તજનો જીવની ઉન્નતિ થતી નથી. આ સામંત પટેલને સદગુરુ કૃપાનંદ સ્વામીનો યોગ થયો અને વાલા ભક્તજનો સાધુનો યોગ થાય તો શું થાય? અક્ષર કોટી બ્રહ્માંડ કહેવાય ને બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા સહજાનંદ સ્વામી લોયાના 3જા વચનામૃતમાં વાત કરે. ખરા નિશ્ચય હોય તને ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું શું ન થાય. રાજ્યનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. અને પછી મહારાજ હરિભક્તના નામ લેવા માંડ્યા અને એમાં મહારાજે આ સામંત પટેલનું નામ લીધું. જોવો તો ખરા, સાધુના યોગે મહારાજનો રાજીપો મળે, મહારાજના સ્વમુખે જેના વખાણ થાય, વાલા ભક્તજનો આ સાધુની કૃપાથી થાય. વાલા ભક્તજનો કડકપણે પંચ વર્તમાન પાળે છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, વટલવું નહીં, વટલાવવું નહીં, આદિક મહારાજના પંચ વર્તમાન પાળે છે. શિક્ષા પત્રની એક એક આજ્ઞાને જીર્ણો ધાર્ય કરીને જીવન જીવે છે. પણ વાલા ભક્તજનો, ગામ હોય ત્યાં ઉકડો હોય ને,
બધાએ ભેળા થઈને નક્કી કર્યું કે હમણે 2-3 દિવસથી આ સામંત છે એ બહુ વધારે ભગવદીય ભજન પરાયણ થવા લાગ્યો છે, માટે એમ કરીએ આ સામંતને આપણે નાતમાંથી બહાર કરીએ. અને બધાએ ભેળા થયા છે. હવે એ બધાએ ભેળા થાય તો શું હોય? ખરાબ ખરાબ માણસો ભેળા થઈને શું હોય? ખરાબી જ હોય. અને હારા હારા માણસો ભેળા થાય ત્યાં સારું જ હોય. જેવું વિચાર કરે, જેવું ચિંતવન કરે એવો માણસ થાય છે. ખરાબ વ્યક્તિનું ચિંતવન કરે, ખરાબ વસ્તુનું ચિંતવન કરે, ખરાબ પદાર્થનું ચિંતવન કરે તો એ માણસ ખરાબ થાય. આ બાજુ હોકા ચલમો ફૂંકાય છે, દારૂની પ્યાલીઓ ફરે છે. હવે ખરાબ માણસો હોય ત્યાં વસ્તુ ખરાબ હોય, વાતાવરણ ખરાબ હોય ને વિચાર હોય ખરાબ હોય. મહારાજ પ્રથમના 18મા વચનામૃતમાં કહે, દારૂની પ્યાલીઓ ફરતી હોય, નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હોય, ત્યાં જઈને કોઈ એમ કહે જે મારું મન સ્થિર રહે, તો મહારાજ કે એમ કાંઈ એનું મન સ્થિર ન રહે. પણ ફાટેલી ગોદડી ઉપર પરમહંસ બેઠા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત કરતા હોય, ત્યાં જઈને મનુષ્ય બેહે તો મહારાજ કે એનું મન છે એ આપમેળે સ્થિર રહે છે. અને આ બધા એ વાતો કરે છે કે હવે આને ધર્મમાંથી પાડવો છે. અને ભગવાન પણ વાલા ભક્તજનો ભક્તની પરીક્ષા કરે છે. ભૂખે મારું ભોંય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતા પણ મને ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પણ ભક્તની કસોટી તો કરે કે કેટલું મારામાં હેત છે ને કેટલું જગતમાં હેત છે. નિષ્કાળ સ્વામી લખે, ખોળી ખોળીને ખોળીયો, ખરા ખપવાળાની ખોટ, જેને ન જોઈએ જાળવા સમજો ન સીધું સોટ. સ્વામી કેટલું અદભુત લેખું. ખોળી ખોળીને ખોળ્યું, ખરા ખપવાળાની ખોટ. બધી શરૂઆત કેવી કરી છે? ખથી. સાંભળવું છે? ખોળી ખોળીને ખોળ્યું, ખરા ખપવાળાની ખોટ. કેટલું ભણ્યા હતા સ્વામી? PhD, ડોક્ટર? હે? આવી સાહિત્યની રચના થાય? નિષ્કુળાન સ્વામીએ તો કાળા અક્ષર કુહાડે માર્યા હતા, છતાંય રચના તો જોવો. ખોળી ખોળીને ખોળ્યું, ખરા ખપવાળાની ખોટ. આવી રચના થાય. અત્યારના મોટા મોટા કવિઓ કરવા જાય તોય આવો મર્મ, આવો અર્થ નીકળે. પણ જુઓ તો ખરા કેવું અદ્ભુત રચના સ્વામીએ કરી છે. અને ખરેખર ખપવાળાની ખોટ છે. સત્સંગમાં આવ્યા હોય ને 2 વાર પૂછાય નહીં તો ખપ ઢીલો પડી જાય ને. આ બાજુ નક્કી થયું છે કે હવે આપણે આ ભક્તને દેવતા દેવા નહીં. કેમ દેવતા દેવા નહીં? એટલે કઈ ઓલા દેવતા નહીં. કયા દેવતા? અગ્નિના હોય ને. એ સમયમાં પેલા સળગાવવાની પ્રથા નહોતી. દેવતાઓ આપતા અને ફૂંક મારી મારીને શરૂ કરતા. હવે આપણે ફૂંક મારી હોય તો આપણે સામે આવે. આપણે તો એકાદ વાર અનુભવ કર્યો નવસારીમાં. સંતોને શીખવાડતા હોય કે આવી કંઈક અઘરી કસોટી આવે ત્યારે કેમ જીવન જીવવું, દેવતા મૂકીને રસોઈ કેમ કરવી આ પણ શીખવાડે. પણ એમાં 2-3 વાર કર્યું પણ હારો ધુમાડો સામે આવે. એ તો જેને ફાવે એને જ ફાવે, ન ફાવે એને ફાવે પણ નહીં. નક્કી કર્યું છે કે દેવતા દેવા નથી. કુટુંબના સભ્યને પાણી ભરવાને માટે કૂવે આવે તો પાણી દેવું નથી. વેપારીઓએ માલ મસાલા દેવાનું બંધ કર્યું. ખેતરમાંથી ખેત મજૂરી આપવાનું બંધ કર્યું. સાસરિયા પક્ષમાંથી તેડાવાનું બંધ કર્યું. બાકી શું છે? દેવતા ન મળે તો ભોજન ન થાય. એક તો ભોજન ના ફાફા. પાણી ભરવા જાય તો પાણી ન મળે. જમવા નથી મળતું ને પીવાય મળતું.
સંબંધ હારા રાખવા છે તો સાસરિયા પક્ષવાળા ના પાડે. હવે આપણી આવી સત્સંગમાં કસોટી થઈ હોય તો કેમ થાય? પ્રશ્ન ચિહ્ન આવે ને, રેવું કે નહીં. પણ વાલા ભક્તજનો, સંતોએ કીર્તનમાં લખ્યું છે કે ખરો હરિભક્ત કોને કહેવાય? બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, તમને બધાઈને આવડે છે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. હરિજન જન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. વિપતે વરચી રે કે દીદી નવચન નવ ભાખે. વિપતે વરચી રે કે દીદી નવચન નવ ભાખે. ખરા ભગવાનના ભક્ત હોય એના હૃદયમાં આ ખટક હોય, ગમે તે થઈ જાય પણ મારે મારા પ્રભુને મૂકવા નથી. મને મળેલો આ દિવ્ય સત્સંગ છે મારે મૂકવો નથી. મને મળેલા સાધુ સંતો છે એને મારે મૂકવા નથી. અરે પરીક્ષા તો બધાયની થાય, ભગવાન મારી પરીક્ષા કરે છે. જો હું આ પરીક્ષામાં સારદાર પાળ ઉતરીશ તો મારી ઉપર ભગવાનનો વધારે રાજીપો થશે. બલિરાજાનું વચનામૃત છે પ્રથમનું 61મું. મહારાજ કે જેવા તેવાને તો સિદ્ધિઓ આડી પણ આવતી નથી. એ તો ભગવાનના એવા એકાંતિક ભક્ત હોય એની પરીક્ષા થાય. જેવા તેવાની તો પરીક્ષા પણ થતી. માટે ઘણીવાર પરીક્ષા થાય ને તો રાજી થવું, ભગવાન આપણે વધારે વશ થશે. જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે. જગનું સુખ દુઃખ રે મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે અંતરમાં શોકન યાણે. તન ધન જાતા રે અંતરમાં શોકન યાણે. જગનું સુખ દુઃખ રે માં એક મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે અંતરમાં શોક નાણે. અને ખરેખર ભગતના ધન તો ગયું જ તું, પણ છતાંય ભગતને શોક નહોતો. આ બાજુ ભક્ત સહન કરે પણ ભગવાન થોડા સહન કરે. અને મહારાજ પાસે કાગળ પહોંચ્યો છે. સામંત પટેલ છે એને નાતની બહાર કર્યા છે. જમવાના ને પીવાના પ્રભુ ફાફા છે. અને વાલા ભક્તજનો, આ બાજુ મહારાજે અતિ કરુણા કરી, કૃપા દ્રષ્ટિ કરીને મહારાજ સ્વયં પધાર્યા છે. મહારાજ કે કોણ તમને બહાર કરે છે? મહારાજ આ તો જગતનો વ્યવહાર છે, જગતની રીતે ચાલે પ્રભુ, એમાં કાંઈ ઉપાધિ જેવું નથી. મહારાજ કે અમારું મન તો એવું કહે છે ઉપાધિ તો હવે એને થશે. મહારાજ કેમ? એને ઉપાધિ શાની? મહારાજ કે બુદ્ધિન્દ્રિય મન પ્રાણાંજનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ જ પવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. જીવ પ્રાણી માત્રને બુદ્ધિ દેવી અમારા હાથમાં છે. અને ખરેખર છે ને, અત્યારે આપણને સત્સંગમાં આવવાની ભગવાને બુદ્ધિ આપી તો સત્સંગમાં આવીએ છીએ ને કદાચ લઈ લે તો, અવળો વિચાર આપે તો, કોઈને ચોરી તો કરવી હોય નહીં, પણ એની બુદ્ધિ એવી દૂષિત થઈ જાય એના કારણે માણસ એ ચોરીના માર્ગે જાય. આ બાજુ મહારાજે સંકલ્પ કર્યો છે, ત્યાંના લોકોની બુદ્ધિ ફરી છે. બુદ્ધિ ફરી એટલે આપસમાં બધાય કપાઈને મરી ગયા.
આ બાજુ ભગત પરમ સુખિયા એ થઈ ગયો. સામંત ભગત છે સત્સંગમાં રાખતા એટલું જ નહીં, પણ સત્સંગમાં એનું સમર્પણ પણ અજોડ હતું. શ્રીજી મહારાજ ગરડાનું મંદિર કરતા હતા એ વખતે બરોબર કડિયાના પગાર ચડેલા. જુઓ તો ખરા, મહારાજ હોય છતાંય કડિયાના પગાર એ ચડી જાય. એમ થાય ને કે ભગવાન હોય ને પૂરું કરી દેતા હોય તો શું વાંધો છે. હવે એને ઘરે ક્યાં તાણ છે? લક્ષ્મીજી સ્વયં છે, ઘરના જ છે. કહી દે ભાઈ ઘરેથી જ આપી દો ને, ખાલી ખોટી બીજી શું માથાકૂટ કરે. પણ એ વખતે કડિયાના પગાર ચડી ગયેલા. આ બાજુ મહારાજ ગરડાની અંદર બિરાજમાન છે. સામંત પટેલ મહારાજ પાસે આવ્યા છે, મહારાજને પગે લાગ્યા છે. મહારાજ કે ભગત, એ અમારે થોડા રૂપિયાની જરૂર છે. શું કીધું? અમારે થોડા રૂપિયાની જરૂર છે. હવે આટલું બોલ્યા હતા મહારાજ. આપણને કીધું હોય તો શું કરી? આ બાજુ સામંત પટેલ પોતાને ઘરે ગયા. ઘરે જઈ પોતાનું ઘર, બળદગાડા, ભેંસ આ બધું વેચી અને 4,500 રૂપિયા લઈને આવ્યા. એ સમયમાં કાંઈ રાખ્યું નહીં, બધું વેચીને પૈસા લઈને મહારાજ પાસે આવ્યા ને મહારાજ પાસે આમ બધી પૈસાની કોથળીઓ મૂકી. મહારાજ કે ભગત, આટલા બધા અમારે ક્યાં જોતા હતા? એક વાર મહારાજે શું કીધું? ભગત, અમારે થોડા પૈસાની. ત્યારે વાલા ભક્તજનો, ભગત એવું બોલ્યા કે જેના ઘરે લક્ષ્મીની તાણ ન હોય, અનંત કોટી બ્રહ્માંડનો ધણી મારી સામે હાથ લાંબો કરે અને હું ન દઉં એમ બને? ભગવાનને કોઈ દી માગવું પડે? છતાંય મારી સામે હાથ લાંબો કરે તો મારે, મને એમ હરખ થાય કે મેં ભગવાનને દાન દીધું. બલિરાજાને એમ જ હતું ને કે વિષ્ણુ હોય તો બહુ સારું, ભગવાન આખું બ્રહ્માંડ જેની પાસે માગે છે અને એ મારી પાસે માંગતા હોય તો મારે દેવામાં. મહારાજે એ વખતે એમાંથી 1000 રૂપિયા રાખ્યા ને બાકીના પરત કર્યા. ભગવાન છે તો અતિ દયાળુ ને કરુણાના નિધાન છે. પણ વાલા ભક્તજનો, આ ભક્તની શ્રદ્ધાને ધન્યવાદ દેવા પડે. ખાલી એક લીટી જેટલું મહારાજ બોલ્યા હતા કે હમણે અમારે પૈસાની જરૂર છે. ત્યાં કેટલા રૂપિયા લઈને આવ્યા? 4,500. ઘર ખોરડા બધું ગીરવે મૂકી દીધું. મનમાં સંકલ્પ પણ ન થયો કે શું થશે. આપણને વિચાર થાય ને કે આ બધું વેચી દેવું ને ભરાય નહીં તો બધું જાય. પણ ભગતે મનમાં એ સંકલ્પ નથી કર્યો. જે થાય છે એ મારા મહારાજની દયાએ કરીને થાય છે. જે થાય છે મહારાજની કરુણાએ કરીને થાય. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા અધૂરા રહે ને હરી કરે સો હોય. બધું ભગવાનની કૃપાથી થાય છે. આખું આ જગત એ હકાવે છે તો મને હું નહીં હકાવે? અરે ભગવાન ભૂખા ઉઠાડે છે પણ કોઈ દિવસ ભૂખા સુવડાવતા એ નથી. ત્યારે અંતે શ્રીજી મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી સામંત પટેલને પ્રભુ આપની નિષ્ઠા હતી, આપની ભક્તિ હતી, એવી અમને થાય. સહજાનંદ સ્વામી મહારાજની બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. જય સ્વામિનારાયણ.